હલો ફ્રેન્ડ્સ, નમસ્તે. ચાલો આજે રોટલીના લોટના ભટુરા બનાવીએ. બલ્લુની જેમ ફૂલેલા અને એકદમ સોફ્ટ. ભટુરા બનાવવા માટે અડધો કપ દહીં લીધું છે, 1 ટીસ્પૂન સુગર, અડધી ટીસ્પૂન નિમક, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા નાખી સરખી રીતે મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ જાય એટલે 1/4 કપ ફાઇન સોજી નાખવાની. તમારી પાસે ફાઇન સોજી ન હોય તો મિક્સીમાં ચલાવી લેવાની જરાક. મિક્સ થઈ જાય એટલે 5 મિનિટ માટે કવર કરીને રહેવા દેવાનો. 5 મિનિટ પછી 1 ટેબલ સ્પૂન ઓઇલ નાખી અને મિક્સ કરવાનું. ઓઇલ સરખી રીતે મિક્સ થઈ જાય એટલે 1 કપ રોટલીનો લોટ નાખવાનો ને બધું સરખી રીતે મિક્સ કરવાનું. પછી થોડા લીલા ધાણા નાખી અને થોડુંક જ 1 ટીસ્પૂન જેટલું પાણી નાખી અને મિક્સ કરવાનું એટલે ચીપચીપો લોટ થશે. પછી આવી રીતે સાથે કરી અને એને પટકવાનો. આવી રીતે 5 મિનિટ સુધી પટકવાનો. ફૂલેલા અને સોફ્ટ ભટુરા ખાવા હોય તો આટલી મહેનત તો કરવી જ પડશે. 5 મિનિટ સુધી પટકી અને હાથ ક્લીન કરી હાથમાં થોડું ઓઇલ લગાડી પછી એને લોટને મસળવાનો. તો આવી રીતે એકદમ સોફ્ટ થઈ જશે. હવે એને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેશું. 10 મિનિટ પછી તમારે જેટલો લોયો જોઈતો હોય એ પ્રમાણે લોટ લઈ લેવાનો અને નીચેની બાજુ ટક કરી અને રાઉન્ડ કરી દેવાનો. આવી રીતે પાટલા પર ઓઇલથી ગ્રીસ કરી દેવાનું અને ભટુરું વણી લેવાનું. ભટુરું વણતી વખતે તમે પાટલાને ફેરવીને પણ વણી શકો છો. ભટુરું વણાઈ જાય એટલે ગરમ તેલમાં નાખવાનું. ભટુરું તળવા નાખો ત્યારે તેલ બરાબર ગરમ હોવું જોઈએ, મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર. જુઓ ભટુરું કેટલું સરસ ફૂલ્યું છે. તમે પણ આવા ભટુરા બનાવજો અને તમારા કેવા બન્યા એ મને કોમેન્ટમાં લખજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો પ્લીઝ.